જય શ્રી રામ દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છીએ સિંગાપુરની અંદર આવેલ ખૂબ સુંદર એવું પ્લેસ જેનું નામ છે મર્લિયન પાર્ક. અને આ જગ્યાએ ખૂબ સુંદર એવું સ્ટેચ્યુ સામે તમને જોવા મળી રહ્યું છે જેનું નામ છે મર્લિયન સ્ટેચ્યુ. હા દોસ્તો, તમને લોકોને લાગતું હશે કે આ લાયનનું સ્ટેચ્યુ છે, પરંતુ દોસ્તો આની અંદર તમે જોઈ રહ્યા છો ઉપરનો જે ભાગ તમને દેખાઈ રહ્યો છે હેડવાળો ભાગ, એ છે લાયનનો, અને નીચેની આખી જે બોડી તમને જોવા મળી રહી છે એ છે ફિશની. હા દોસ્તો, આ બંને કોમ્બિનેશન લાયન અને ફિશ એનું આખું આ સ્ટેચ્યુ ઊભું કરેલું છે. અને આની પાછળનું ઘણું બધું રહસ્ય છે એ તમને એ લોકોને આજની વિડીયોમાં તમને જોવા મળવાનું છે. હવે સામે તમને જે વ્યૂ જોવા મળી રહ્યો છે 3 ટાવર વાળો, એ છે મરીના બે સેન્ડ હોટેલ. અને આનો વ્યૂ પણ તમને લોકોને આ પાર્કની અંદરથી ખૂબ સુંદર એવો જોવા મળવાનો છે. વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને અમારી ચેનલને જો તમે લોકો સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો અને તમારા ગ્રુપની અંદર આને શેર જરૂરથી કરી દેજો. તો હવે દોસ્તો વાત કરીએ આપણે મર્લિનની. તો મર્લિન એ છે સિંગાપોરનું સત્તાવાર માસ્કોટ છે. આ જે સ્ટેચ્યુ જે છે એટલે કે મર્લિનનો ફર્સ્ટ ટાઈમ સિંગાપોરમાં ટુરિઝમ બોર્ડના લોગો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે દોસ્તો આપણે લોકો મર્લિન પાર્કની જોડે પહોંચી ગયા છીએ. આ સામે તમને ખૂબ સુંદર એવો વ્યૂ દેખાઈ રહ્યો છે. આ આખું મર્લિન પાર્ક છે. અને આ નીચે આપણે જઈશું, ત્યાં જે સ્ટેચ્યુ જે છે એને પણ તમને લોકોને બતાવીશું. આ દરેક વસ્તુ આપણે એક્સપ્લોર કરવાના છીએ. અમારા ગાઈડ જે છે એમને લોકોને અત્યારે ગાઈડ કરી રહ્યા છે. હવે દોસ્તો તમને લોકોને જે નાનું એવું સ્ટેચ્યુ તમને સામે જોવા મળી રહ્યું છે એ છે મર્લિનનું બચ્ચું છે, એટલે કે લાયનનું બચ્ચું. આનું વજન જે છે 3 ટન છે અને 2 મીટર એની હાઈટ છે. હવે દોસ્તો તમને લોકોને સામે જોવા મળી રહ્યું છે જે આપણે જોવા માટે આવ્યા છીએ ઓરિજિનલ મર્લિન, એટલે કે જે અહીંયાનું સિંગાપોરનું જે છે સિંહનું માથું અને માછલીના શરીર સાથે પૌરાણિક પ્રાણી તરીકે દર્શાવવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે સ્ટેચ્યુ જે છે એની ઉપરની ભાગમાં એટલે કે હેડ જે છે એ લાયનનું છે અને નીચેનો જે ભાગ જે છે બોડી એ છે ફિશનો ભાગ છે. અને આ બંનેનું કોમ્બિનેશન ભેગું થઈને આખું નામ પાડવામાં આવ્યું છે મર્લિયન. એટલે કે મર્લિયન જે છે એનો MER મર એટલે કે સમુદ્ર અને સિંહ ને જોડે છે, એટલે કે લાયન સાથે જોડેલું છે. ફિશની બોડી જે છે એ સિંગાપુરના મૂળ ફિશિંગ ગામ તરીકે રજૂ કરે છે, જેનો અર્થ સમુદ્રના શહેરો એવો થાય છે. અને હવે દોસ્તો આની ઉપર સિંહનું માથું જ કેમ લગાવવામાં આવ્યું છે એની પાછળનું રહસ્ય એ છે કે સિંગાપોર જે છે એ મૂળ નામ સિંગાપુરા હતું. એનો અર્થ થાય છે લાયન સિટી, એટલે કે કોટા સિંગા. એના ઉપરથી આ જે આનું જે હેડ જે છે એને લાયનનું બનાવવામાં આવેલું છે. અને ખૂબ સુંદર એવું તમે જોઈ રહ્યા છો લાયનના મોઢામાંથી ખૂબ સુંદર એવી વોટરની ધારા એટલે કે પાણીની ધારા બહાર વરસી રહી છે. ખૂબ સુંદર એવું લોકેશન. અને અહીંયા જે લોકો આવી રહ્યા છે ખૂબ જ મજા પડી જાય છે. અને લોકો અહીંયા પોતાનો ફોટોશૂટ, વિડીયો શૂટિંગ ઘણી બધી વસ્તુ અહીંયા કરી રહ્યા છે. હવે દોસ્તો વાત કરેલી આ સ્ટેચ્યુ વિશેની. આનું જે નિર્માણ જે છે સિંગાપોરના શિલ્પકાર લિમ નાંગ સેંગ દ્વારા 1971 થી લઈને 1972 દરમિયાન કરવામાં આવ્યું હતું. અને આની જે હાઈટ જે છે એ 8.6 મીટર અને એનું વજન 70 ટન જેટલું છે. અને આ જે પ્રોજેક્ટની કોસ્ટ જે થઈ હતી એ છે સિંગાપોરી ડોલર 1,65,000. અને આ સ્ટેચ્યુ જે છે એ મર્લિન પાર્ક સિંગાપોર નદીના મુખ પર ઊભું કરવામાં આવેલું છે. અને દોસ્તો તમે લોકો જે આ સ્ટેચ્યુ જોઈ રહ્યા છો એટલે કે મર્લિન, એની ટોટલ 6 પ્રતિમા બનાવવામાં આવેલી છે. ફર્સ્ટ જે આપણે આ પાર્કની અંદર આપણે એન્ટ્રી લીધી ત્યાં આપણે જોયું હતું બચ્ચું, એટલે કે મર્લિન બચ્ચા તરીકે જે લગાવેલું હતું, જેનું હાઈટ જે છે એ 2 મીટર અને 3 ટન એનું વજન હતું. અને આવી બીજી ઘણી પ્રતિમાઓ જે છે એ અલગ અલગ જગ્યાએ મૂકેલી છે, જેવી કે સેન્ટોસા ઉપર મૂકેલી છે, એક મિની મર્લિન ઉપર મૂકેલી છે, માઉન્ટ ફેબર ઉપર પણ એક મૂકેલી છે, મર્લિન ટુરિઝમ કોર્ટની અંદર પણ મૂકેલી છે. ત્યાં એની હાઈટ જે છે એ 3 મીટરની છે. આ બધી જ જે સ્ટેચ્યુ મૂકેલા છે એ દરેક નાની સાઇઝમાં છે. અને મેઇન જે છે અહીંયા જે આપણે હાલ પાર્કની અંદર જે ઊભા છીએ એની જે હાઈટ જે છે 8.6 મીટર અને 70 ટન એનું વજન છે, જે સૌથી મોટું જે મર્લિન જે છે એ આ જગ્યાએ સ્થાપિત કરવામાં આવેલું છે.
હવે આ જગ્યાએથી જ દોસ્તો સામે ખૂબ સુંદર એવો વ્યૂ જોવા મળી રહ્યો છે, જેનું નામ છે મરીના બે સેન્ડ. આ એક હોટલ છે જેના 3 ટાવર છે. ટાવરની ઉપર ઓપન ડેસ્ક એટલે કે સ્કાય પાર્ક આવેલો છે. આની ઉપર આપણે જવાના છીએ અને એની પણ વિડીયો બનાવીશું. અને સામે તમને દેખાઈ રહ્યું છે ફેરિસ વ્હીલ, આની ઉપર પણ આપણે જવાના છીએ. આ બધી વિડીયો હજુ આવવાની બાકી છે. દોસ્તો તમે લોકો જો અમારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલા સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દેજો, જેથી કરીને આ બધા જ વિડીયો તમે લોકોને અમારા મળી જાય. અને બેલ આઇકનને તમે ઓન પર સેટ કરી દેજો, જેથી કરીને અમે લોકો જે વિડીયો મૂકીએ એ તમને પહેલા મળી જાય. ખૂબ સુંદર એવો વ્યૂ આ જગ્યાએ ઉભા રહીને જોવા મળી રહ્યો છે અને ખરેખર અહીંયા એન્જોય ખૂબ જ અમે લોકોએ ફૂલ એન્જોય કર્યું છે.